ઓલા દોસ્તીમાં ગીત છે ને કે દુઃખ તો અપના સાથી હે, દુઃખ તો આપના સુખ આતી હે આતી હે જાતી હે. જાતી હે. એટલે દુઃખનો જે છે ને ઈ જે વ્યક્તિ દુઃખ સહન કરી શકે ને એને સુખ મેળવવાનો અધિકાર છે. અને એ હું પણ પર્સનલ એવું માનું છું કે હંમેશા જીવનની અંદર તમે કોઈ પણ પોઝિશન કરો, લેન્ડમાર્ક એવું અચીવ કરો કે તમે એ લેન્ડમાર્ક સુધી પહોંચવા માટે બાકીને ખૂબ મહેનત કરવી પડે, આપી જાય એટલી મહેનત કરવી પડે. એટલે વધારે પડતો પ્રોફિટ કોઈ લે ને એ વ્યક્તિ ટેમ્પરરી ચાલે, પણ ક્વોલિટી આપે તો સામેવાળી વ્યક્તિ કદર કરે. કારણ કે સિમેન્ટ થી લાવવાની લોખંડથી માંડીને જે મટીરિયલ છે એને ક્વોલિટી વર્ક છે. એટલે કે આ એક વાત આવી ગઈ, એ ન સોચે હમે ક્યાં મિલા હૈ પર ये सोचे क्या है अर्पण, फूल खुशियों के बाटे सभी को, सबका जीवन भी बन जाए मधुबन. મને શાયર બનાવી દીધો. વાહ કવિ, વાહ માધવજીભાઈ, વાહ. નમસ્કાર દર્શક દોસ્તો, આજે મારી સાથે ઉપસ્થિત છે સુરતના ખૂબ જાણીતા બિલ્ડર માધવજીભાઈ પટેલ. લેન્ડમાર્ક નામના ગ્રુપ સાથે તેઓ સંકળાયેલા છે અને લેન્ડમાર્કના નામથી જેટલા બી બિલ્ડિંગ તેમણે બનાવ્યા છે એના નામથી તેઓ સુરતની જનતાના પરિચિત છે. એટલું જ નહીં, સહરા દરવાજાથી આગળ તમે જાઓ ત્યાં આખો લેન્ડમાર્કે પોતાનો એક ગેટ બનાવ્યો છે અને સુરતની અંદર કોઈને પણ આવકાર આપવા માટે અમે કટિબદ્ધ છે, સજ્જ છે તેવો સંદેશો પણ માધવજીભાઈએ આ શહેરને આપ્યો છે. માધવજીભાઈ માત્ર બિલ્ડર નથી, તેઓ સમાજસેવક પણ છે. તેઓ લાયન્સ જેવી સંસ્થા સાથે સંકળાયેલા હતા. અનેક સામાજિક સેવા સંસ્થાઓની અંદર તેમણે કરોડો રૂપિયાનું દાન પણ કર્યું છે. કારણ કે સમાજમાંથી તેઓ જે કમાયા છે તે પરત આપવાની તેમની ભાવના છે. અને એટલે જ આજના આ એપિસોડમાં માધવજીભાઈ પટેલ સાથે તેમના જીવનના અનુભવોને શેર કરવાનું મને ગમશે. માધવજીભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન, તમે સુરત ક્યારે આવ્યા? હું 1972 માં આવ્યો. 1972 માં સુરત આવ્યો. સુરત આવવા પાછળનું કારણ શું? અભ્યાસ માટે. તો અભ્યાસ એટલે તમે પહેલા ક્યાં હતા? પહેલા હું ગામડે હતો, ગારિયાધાર તાલુકા, ભાવનગર જિલ્લો, છેગામ મુકામે. ઓહો, એટલે કે નાનકડા ગામમાંથી તમે ત્યાં તમે કઈ ભણેલા ખરા? ત્યાં 5 સુધી અભ્યાસ ત્યાં કરેલો. અને પછી અહીંયા ભણવા માટે શાળા સુધી. અને પછી અહીં સુરત આવી ગયો, રાઈટ, કાકાને ત્યાં. અચ્છા, તો સુરત તમે કઈ શાળાની અંદર ભણ્યા? શરૂઆતની અંદર સુમુલડેરી રોડ પર જે આઈસી ગાંધી સ્કૂલ છે, જી, હાઈ સ્કૂલ, ત્યાં 6ઠ્ઠા ધોરણ થી મેં દાખલો લીધેલો. બરાબર. પછી કેટલા? ત્યાંથી 6, 7, 8, 9 ને 10 જી સુધી ત્યાં અભ્યાસ કર્યો. જી. ત્યારબાદ 11, 12 જીવન ભારતી સ્કૂલ, જીવનભાતી નાનપુરાની અંદર. અરે વાહ. પછી ત્યારબાદ એસવીઆર એન્જિનિયરિંગ કોલેજ, એસવીએનઆઈટી. એસવીએનઆઈટી સવારે એસવીઆર કોલેજ હતી અને હવે એસવીએનઆઈટી છે. એમાં તમે એન્જિનિયર થયા? યસ. સિવિલ એન્જિનિયર? બી સિવિલ એન્જિનિયર. બી સિવિલ એન્જિનિયર. અને પછી સિવિલ એન્જિનિયર થયા પછી સીધી જોબ કરી કે સીધા ધંધામાં આવ્યા? મને ઘણો બધો સંઘર્ષ કરવો પડ્યો. શરૂઆતની અંદર નોકરી, પ્રાઇવેટમાં નોકરી કરી, અંકલેશ્વર જતો હતો. ત્યારબાદ થોડો ટાઈમ ઔરંગાબાદ પણ જઈએ, મહારાષ્ટ્રમાં સિડકોમાં જોબ કરી. બરાબર. અને ત્યારબાદ એવું નક્કી કર્યું કે આપણે ગવર્મેન્ટ જોબ કરીએ અને ઇરિગેશનમાં અને આરએનબી માં પણ થોડો ટાઈમ જોબ કર્યો. એટલે તમે સરકારી નોકરી પણ કરી? તો સરકારી નોકરી છોડી કેમ દીધી? એ બસ આ બધું, આ વસ્તુ એવી છે કે જે સંઘર્ષ કરતા વ્યક્તિને કંઈક નવા ચાન્સ મળે, નવી ઓપોર્ચ્યુનિટી મળે, એની શોધમાં કંઈક સારા વિચાર આવે, એ પ્રભુની કદાચ આશીર્વાદ ગણવો, બરાબર, કે આપણા સૌભાગ્ય ગણવો કે પ્રાઇવેટ લેન્ડમાર્ક કોર્પોરેશન નામની સંસ્થા ચાલુ કરી. આ કેટલા કયા વર્ષની અંદર? 1987 માં છે. 1987 ની અંદર. એટલે તમે સુરત આવ્યા પછી 1983 માં મેં બીસી પાસ કર્યું. ત્યારબાદ 97 સુધી સંઘર્ષ કર્યો અને આપણે 1987 માં એક્ઝેક્ટ આપણે લેન્ડમાર્ક. તો તમે સુરત આવ્યા ત્યારે તમે એકલા આવ્યા હતા કે તમારી સાથે તમારા ઘરમાંથી પણ કોઈક આવ્યું હતું? મારા કાકા અહીંયા હતા, મારા મોટા ભાઈ ડોક્ટર ઓડી માંગુકિયા પણ અહીંયા હતા. તો એમની સાથે જ હું રહેવા માટે એકલો જ આવું, કારણ કે મારા માતા પિતા તો ખેતી જ કરે. બરાબર. ખેતી જ કરતા હતા. બરાબર છે. એ ગામની અંદર? ગામની. અને તમારા મોટા ભાઈ એટલે આ સુરતના બહુ જાણીતા જે તબીબ છે માંગુકિયા સાહેબ, સિડ્સ હોસ્પિટલ. જી. એટલે તમારો બેકગ્રાઉન્ડ ખૂબ સુંદર છે અને તમારી સાથે બહુ મજબૂત હાથ છે તેમ પણ કહી શકું. આ સંઘર્ષના દિવસો થોડા યાદ કરીએ આપણે તો. આ 4 વર્ષ દરમિયાન તમે નોકરીઓ બદલી, બહુ અઘરું લાગતું હશે ને એકલા એકલા આ કામ કરવાનું? એ તો જયારે ભણવાનું શરૂઆત કરી ત્યારે પણ ખબર નહોતી કે આપણે શું બનવાના છે, માત્ર મહેનત જ કરવાની હતી. જી. કારણ કે આ બધું ગળથું થીમ આવ્યું હતું. પિતાશ્રી ખેતી કરતા હતા, કાકા ડાયમંડમાં હતા, એટલે ભણવા સિવાય કોઈ છૂટકો હતો નહીં. એટલે આપણે તો એક જ નિર્ણય કરેલો હતો કે અભ્યાસ કરશું, એક આગળ વધશું, એજ્યુકેશન ઇઝ મસ્ટ. એટલે આપણે 6ઠ્ઠા ધોરણ થી 10મા ધોરણ સુધી
જેમ તેમ કંઈક આપણે 10 સુધી ભણીએ તોય ઘણું એમ થયું. પછી વિચાર અને બધાનો સપોર્ટ મળતો ગયો અને પછી એન્જિનિયર થયા. ત્યાર પછી જે 4 વર્ષ જે ખૂબ 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 ખરાબ સ્થિતિ ગણો જેવી ગણો હતી. બસમાં જવાનું, બસ સ્કૂલમાં પણ ચાલતા જવાનું હતું. સૈયદપુરાની ચાલ હા હા આપણે અગાઉના પેજ 3 માં જી, એટલે સૈયદપુરાની ચાલમાં તમે રહેતા હતા. ચાલમાં હું રહેતો હતો. ઓ અને એ જીવન તો યાદ કરીએ તો પણ અત્યારની જો પેઢી કે આપણા મિત્રોને ખબર હોય ને તો એમ થાય આવી દયનીય સ્થિતિની અંદર ખૂબ જ મહેનત કર્યા, પુરુષાર્થ કર્યા છતાં પણ પ્રભુના આશીર્વાદ હોય તો જ આપણે એન્જિનિયર સુધી જઈ શકાય, પહોંચી શકાય. જેમ કે ત્રિશુલની અંદર અમિતાભ બચ્ચન મેં કહ્યું એ સ્થિતિ કેવી હતી કે એના માતા તો એને ખૂબ સરસ રીતે એને ટ્રેનિંગ આપી, ખૂબ એને તકલીફ પડે એવી રીતે એને તકલીફ. આપણે તો ઓટોમેટિક તકલીફ સાથે જ હતી, હા દુઃખના દિવસો સાથે જ હતા, પણ એવું દુઃખ મનમાં રાખતા નહોતા. બરાબર. એટલે એવો નિર્ણય કર્યો કે આપણે કંઈક કરવું હોય ને તો તકલીફ વેઠવી પડે. તો ઓલા દોસ્તીમાં ગીત છે ને કે દુઃખ તો અપના સાથી હે, દુઃખ તો આપના સુખ તો આતી હે આતી જાતી હે. જાતી હે. એટલે દુઃખનો જે છે ને ઈ જે વ્યક્તિ દુઃખ સહન કરી શકે ને એને સુખ મેળવવાનો અધિકાર છે. જો તો તારે ચાખ્યું હોય મધુના સ્વાદની મીઠાશ તો તારે મધુના કાંટા સહન કરવા પડશે. એટલે આ એક મગજમાં હતું. અને આપણે આ 4 વર્ષમાં ક્યારેક કોઈ કે ભાઈ અહીંયા નોકરી સારી મળે છે, ત્યાં શીખવાનું મળતું હોય તો એ રીતે નોકરી પણ કરી. ઔરંગાબાદ ગયા પછી પણ અહીંયા આવીને પછી મેં લેબરના કન્સ્ટ્રક્શનના કાર્યો પણ કતારગામ, પેડ રોડ, પરાસા રોડ આ બધી જગ્યાએ કોઈ પણ ઓળખીતા આવે કે ભાઈ મારે તને કામ આપવું છે તો આપણે કોઈ દી ના પાડવાની. એક શું આપવાનું, આ તમને જે સારું લાગે આપો. વાહ. કે તો ખરા, પણ મેં કીધું તમને એમ લાગે ભાઈ આટલા આપવા જેવા લાગજો, મારે મહેનત કરવી છે એમ, ફળની આશા કોઈ દી રાખવી નથી. દર્શક મિત્રો, ખૂબ સુંદર વાત કરી. અપેક્ષા રાખવી નહીં. જીવનની અંદર મોટા ભાગની તકલીફની શરૂઆત અપેક્ષાથી થાય છે, પણ જે માણસ પાસે અપેક્ષા જ નહીં હોય તેને તકલીફ જ ક્યાં થવાની છે? કોઈ સવારે મને ગુડ મોર્નિંગ કહે કે નહીં કહે, અપેક્ષા હોય કે મને કોઈ ગુડ મોર્નિંગ કહે, ગુડ આફ્ટરનૂન કહે, ગુડ ઇવનિંગ કહે, ગુડ નાઇટ કહે, ન કહે ન કરે તો દુઃખ થાય. એને બદલે એવી અપેક્ષા જ નહીં રાખવાની. એટલે હું માનું છું કે માધવજીભાઈએ આ વાતને બહુ સારી રીતે સમજી છે અને તેથી અપેક્ષા રાખવા કરતા ભાઈ તારે જે આપવું હોય તે આપજે, પણ બજારની અંદર જે ભાવ ચાલે તે જરા જોઈ લેજે, જેથી તારે મને કેટલું આપવું છે તેની તારે ખબર પડે. અને એને કારણે એમની સફળતાના જે બીજ છે એ બહુ સુંદર રીતે વવાયા તેમ પણ હું સ્પષ્ટપણે માનું છું. માધવજીભાઈ, તમે જે કીધું તે પ્રમાણે તમે અલગ અલગ વિસ્તારોમાં કોન્ટ્રાક્ટ લેવાનું શરૂ કર્યું. એમાં નાના નાના ઘર બી હોઈ શકે, બંગલા હોઈ શકે, ચાલ હોઈ શકે, કઈ પછી આર્કિટેક્ટ આઈ વોઝ supposed to be an architect engineer, structural engineer. સ્ટ્રક્ચરલ એન્જિનિયર. બધી જ સવારમાં 4 વાગે ઉઠીને સ્ટ્રક્ચર ડિઝાઇન કરવાની. કોઈ પણ વખતે સમજો કે જેપી ચેમ્બર જેમ બનેલું તમને ખબર હોય, જ્યોતિભાઈ પ્રજાપતિ, ત્યાં નંદલાલભાઈ પાંડવ, આ બધા દાદાભાઈ દરબાર, પછી આ બધા વ્યક્તિઓ જે પ્રજાપતિ સમાજના અગ્રણીઓ હતા, બાલુભાઈ દેવગણિયા, આ બધા વ્યક્તિઓએ મને કીધું કે મારા એક મિત્ર હતા જે મને ખૂબ જ સપોર્ટ કર્યો, ગોવિંદભાઈ પાંડવ. અમે બંને નક્કી કર્યું કે આપણે બંને, તમે પણ દુખિયા અને હું પણ દુખિયો, આપણે ભેગા થઈને કઈક સારી આર્કિટેક્ટની ફર્મ ખોલીએ. અને કતારગામ દરવાજા પર પટેલ એન્ડ પાંડવ કંપની અમે ચાલુ કરી અને આર્કિટેક્ટની શરૂઆત ત્યાંથી કરી. ત્યારબાદ થોડા ટાઈમ પછી આ બધા કાર્યો કરતા કરતા એવું નસીબ ખુલ્યું કે ભાઈ આપણે અઠવાલાઈન્સ તરફ જઈએ તો નાનપરામાં વિનીત ચેમ્બરમાં આપણે ઓફિસ, બીજા માળે ઓફિસ ચાલુ કરી, લેન્ડમાર્ક આર્કિટેક્ટ એન્જિનિયર્સ. બરાબર. 1987. કરેક્ટ. અને ત્યારથી આ યાત્રા, એટલે લગભગ 39 વર્ષ પહેલાની તમે વાત કરી રહ્યા છો. તો અચાનક તમે આર્કિટેક્ટ માંથી બિલ્ડર કઈ રીતે બની ગયા? એમાં એવું છે નિખિલભાઈ કે જો રાહ તો આપણે નક્કી કરવાની હોય, સમય સારો આવશે અને કરે ભગવાન નક્કી કરે. આપણે એક માનવી તરીકે જન્મ ભગવાને આપ્યો છે તો એ આપણું સૌભાગ્ય છે અને કંઈક કરી જ જવું છે, કંઈક નિશાની છોડી જવી છે. કુછ તો નિશાની છોડ જા. કોઈ વ્યક્તિ મને યાદ કરે કે ન કરે તો મારા કાર્યોની તો નોંધ લેવાશે. બરાબર. એ એક સપનું અને એ એક લેન્ડમાર્ક શબ્દ મારા મનમાં આવ્યો. એ લેન્ડમાર્ક નો મતલબ જ આપ જાણો છો, બહુ સારી રીતે જાણો છો. સીમાચિહ્ન કે કોઈ પણ માઇલસ્ટોન, હા, કોઈ પણ વસ્તુમાં ટોપ કાર્ય કરો કે એ સારું જોવું જોઈએ. સારું જોવું. તમે કેવા કાર્ય કરો છો એ મહત્વનું નથી, કેટલા સારા કાર્યો કર્યા એ પણ મહત્વ નથી, પણ નોંધ લેવાય. કરેક્ટ. નોંધ લેવાય, તમારી જીવનની કોઈ કોઈ નિશાનીની નોંધ લેવાય.
દરેક વ્યક્તિને આ જ સપનું હોય, બરાબર. પણ કેટલાક મનમાં મૂકે ને કેટલા નસીબ બિચારા ફૂટી ગયા હોય તો આગળ ન વધે. એટલે પહેલું સપનું એ જ રાખ્યું કે આપણે કઈ નોંધ લેવાય, કોઈ આપણને યાદ કરે કે ન કરે, આપણે કંઈક તો કરીએ. એ યા હોમ કરીને પડો ફતે છે આગે. ફતે છે આગે. વાહ, નર્મદની આ વાત બહુ સરસ રીતે તમે કરી અને પછી તમે મહેનત કરતા ગયા અને તમે લેન્ડમાર્ક ને એક મજબૂત નામ આપ્યું આ શહેરની અંદર. તો તે વખતે બહુ ઓછા બિલ્ડરો હતા જાણીતા કે જેઓના નામથી માલ વેચાય, એવું મને યાદ છે. લેન્ડમાર્ક નામથી લગભગ કેટલા બિલ્ડિંગો બનાવ્યા હશે? પ્લાનિંગ ડિઝાઇન, સ્ટ્રક્ચર ડિઝાઇન, બધું ઘણા બધા ડિઝાઇન કરી નાખ્યા. પણ એ આર્કિટેક્ટ એને પ્રેક્ટિસ તરીકે કરતું. પ્રેક્ટિસિંગ આર્કિટેક્ટ. હું બિલ્ડર ની વાત કરું છું. બિલ્ડર તરીકે તો આપણે જેટલા બિલ્ડિંગો બાંધ્યા છે ને એ બધા ક્વોલિટી બિલ્ડિંગ બાંધ્યા. ક્વોન્ટિટી બિલ્ડિંગ ને હું આ રોજના ડિસિઝન લો અને એક વર્ષમાં બે પ્રોજેક્ટ કરો, 5 પ્રોજેક્ટ કરો, 10 પ્રોજેક્ટ કરો, એવું બધું ક્યારે નક્કી કર્યું જ નહોતું. આપણે એક પ્રોજેક્ટ કરવો પણ સારામાં સારો કરવો. બરાબર. તો એ રીતે આપણે 1987 થી સમજો કે ટોના બનાવ્યું, રોનાલ્ડ બનાવ્યું, દિવાળી બાગમાં પ્રિન્સ બનાવ્યું, ત્યારબાદ કાકડિયા કોમ્પ્લેક્સ કોટકોટ રોડ ઉપર સની એપાર્ટમેન્ટ બનાવ્યું, રોયલ એપાર્ટમેન્ટ બનાવ્યું, ત્યારબાદ એમડી પેલેસ, એમડી પાર્ક, એમડી પેલેસ, સન ટાવર, મેઘધનુષ, ઓપેરા હાઉસ, મોનાલિસા પાર્ક. પછી સન ટાવર પ્રોજેક્ટ એવો હતો કે શરૂઆતના જે નામ થાય ને એવો એ પ્રોજેક્ટ આ ભટારુના કોર્નર પર જે સન ટાવર છે એ પ્રોજેક્ટમાં મને મારવાડી ભાઈઓ એ એટલો બધો મને સપોર્ટ કર્યો અને એટલો બધો વિશ્વાસ મૂક્યો મારી ઉપર કે આપણે પ્રસ્થાપિત થયા. વાહ. એ 1992-3 માં બનાવ્યું. તે પેલા સોનેરી બિલ્ડિંગ બનાવેલું. બિલ્ડિંગના ઘણા વખત નામમાં આગળ પાછળ થઈ જાય. સોનેરી બિલ્ડિંગ સેન્ટ જેમ્સ સ્કૂલની સામે ટૂંકમાં જેટલા બિલ્ડિંગો બનાવ્યા એ બધા તમામ બિલ્ડિંગો કોટદોડ અટવા લાઇન્સ એરિયામાં. પંદા ટાવર નું પ્લાનિંગ કરેલું મેં, બિલ્ડર તો બીજા હતા. એ જ રીતે આસોપાલો એપાર્ટમેન્ટ એનું બી પ્લાનિંગ મેં કર્યું. વેલકમ ટાવર નું પ્લાનિંગ આપણે કર્યું. શાલિગ્રામ અઠવા લાઇન્સમાં છે એનું બિલ્ડિંગ પણ પ્લાનિંગ ડિઝાઇન આપણું કર્યું. એવી રીતે પ્લાનિંગ ડિઝાઇન કરતા લેબરના કામ કરતો વ્યક્તિ આર્કિટેક્ટનું પ્લાનિંગ સવારમાં 4 વાગે ડિઝાઇન કરવાની હોય અને સુપરવાઇઝર કોર્પોરેશન રોજ જવાનું. અને આરડી દેસાઈ સાહેબ થી માંડીને જેટલા મોટા ગજાના સાહેબો છે એને એક મામૂલી વ્યક્તિ તરીકે જતો, કોઈ પણ જાતના સંકોચ વગર કંઈ પણ જવાનું અને એકદમ વિવેકથી નમ્રતાથી વાત કરવાની કે સાહેબ મને આ પ્રશ્ન છે જરા જોઈ જજો. સુરત શહેર આપણને ખૂબ આપ્યું છે, આ કર્મભૂમિ છે. દરેક વ્યક્તિને સપોર્ટ તો મળતો જ હોય પરંતુ નમ્રતા હોવી જોઈએ. પણ આ નમ્રતા તમને કોણે શીખવી? આ નમ્રતા ને એ બધું છે તકલીફમાંથી શીખાય. અચ્છા. જેને તકલીફ બહુ પડે ને એ નમ્ર જ હોય. જેને તકલીફ નથી પડતી, જેને બાપ દાદાએ બધું આપી દીધું હોય ને એનામાં નમ્રતા આવે કે ન આવે. પણ ગરીબ વ્યક્તિ હોય, જેને સંઘર્ષ કર્યો હોય, જેને ઘર્ષણ થવું પડ્યું હોય કામ મેળવવા માટે, એટલે જેને માંગવું પડ્યું હોય તેને ખબર હોય કે માંગવામાં કેટલી તકલીફ પડે છે, કેટલી શરમ લાગે છે, એટલે બીજો કોઈ વ્યક્તિ માંગવા આવે ત્યારે એને મદદરૂપ થવું એ ભાવના ઓટોમેટિક ડેવલપ થાય. પણ મારા નેચરમાં આવું નહોતું ક્યારે. મારો નેચર પહેલેથી આમ જ હતો. વેરી ગુડ. કામ માંગવા જવું તો પણ એટલી જ વસ્તુ કે મારે પ્રોફિટ ન મળે ચાલશે, મને કામ ન મળે તોય ચાલશે, પણ સામેવાળી વ્યક્તિ ઇમ્પ્રેસ થાય. એ જબાન ભગવાન પ્રભુએ મને મારી જીભની અંદર એટલી વસ્તુ જાદુ એક જ વસ્તુ મને આપી હતી કે બોલવાની કોઈ જગ્યાએ સચ્ચાઈ હોવી જોઈએ. કોઈ પણ જાતની નમ્રતા છે ને સચ્ચાઈ વગર શોભતી નથી. તમે ગમે એટલી સારી વાતો કરો પણ એમાં સચ્ચાઈ ન હોય, એની અંદર દેખાવ હોય તો એ વ્યક્તિને કોઈ જિંદગીમાં સંતોષ ક્યારેય મળતો નહીં. હા, ટેમ્પરરી તમે મારાથી અંજાઈ જાઓ, બરાબર છે નિખિલભાઈ, પણ તમે જ્યારથી મને ઓળખો ત્યારથી આપ પણ મને જાણો છો. સુરત શહેરના દરેક મિત્રો, મોટા ઓફિસરો, ઉદ્યોગપતિઓ, મારવાડી ભાઈઓ જેના મારે કોઈ સંબંધ ક્યારેક પાછલા જન્મનું કર્મનું લેણ દેણ હશે એને મને અપનાવી દીધો અને મને કોઈ દી એ લોકોએ બિલ્ડર તરીકે ગણ્યો નથી. મારું કોઈ પણ બુકિંગ આપે, ઓપેરા હાઉસનું બુકિંગ રાખ્યું, મોનાલિસાનું કર્યું બુકિંગ, તો એક જ વસ્તુ એમડી નું નામ આવ્યું. એમડી એટલે માધવજી ડી પટેલ. યસ, એમડી લેન્ડમાર્ક કોર્પોરેશન. વાહ. કે આ આવ્યું તો કે ત્યાર પછી તો કે ભાઈ માધવજી એક કામ કરો ને કે આ તો બિલ્ડિંગો તમે બાંધો જ છો તો અમારે તો બુકિંગમાં તમારે ભાવતાલ કઈ કરવા નથી, પણ અમે આમાં પૈસા રોકીએ અને તમે અમને લાભ થાય એવું કરી દો. એટલે હું કહું તમારે કેટલો લાભ જોઈએ છે, તમારે જે લાભ તો મારાથી વધશે તો લાભ આપીશ, નહીં તો હું પ્રોફિટ ઓછો લઈશ. પણ એ એક જ બેઝ હતો આપણો કે વધારે પડતો પ્રોફિટ કોઈ લે નહીં, વ્યક્તિ ટેમ્પરરી ચાલે, પણ ક્વોલિટી આપે
તો સામેવાળી વ્યક્તિ કદર કરે, કારણ કે સિમેન્ટ થી લાવવાની લોખંડથી માંડીને જે મટીરિયલ છે એને ક્વોલિટી વર્ક છે. કારણ કે વ્યક્તિ પૈસા બચાવે ને તો જ એ કમાય, પણ ક્વોલિટી વાળા કન્સ્ટ્રક્શન આપવું હોય તો પ્રોફિટ ઓછો થાય. તો આપણે એને કેવું પડતું મારાથી ભાવ બની શકે ને ત્યાં સુધી હું તમને એસ્ટિમેટ આપું, કોટેશન આપું, તો એની અંદર બની શકે તો ઓછા કાપજો. બસ આ જયારે જાતે બાંધકામ કરવું હોય ત્યારે આ એક ભગવાને વાત મને સામેવાળા વ્યક્તિને સમજાવવા માટે એ બહુ જરૂરી થઈ ગઈ કે આ વસ્તુ એ લોકોને એક્સેપ્ટ કરી. હવે એને ક્વોલિટી બિલ્ડિંગ આજે પણ આટલા વર્ષો પછી પણ ક્યાંય ક્રેક જોવા ન મળે એ ભગવાનની કૃપા ગણવાની. ભૂકંપ આવ્યો 2001માં, ત્યારે ઓપેરા હાઉસમાં ફંક્શન કર્યું હતું, બિલ્ડિંગ પૂરું થઈ ગયું હતું, અને જયારે એનું આપણે બધા સોંપવાનું હતું ત્યારે લોકો જે સન્માન કર્યું, એવી રીતે સનટાવર કર્યું, બનાવ્યું, દરેકે દરેક બિલ્ડિંગ પૂરા થાય નિખિલભાઈ ત્યારે એ લોકોએ મારું સન્માન કર્યું છે. એ જ રીતે લેન્ડમાર્ક એમ્પાયર બનાવ્યું ત્યારે આ બધા લોકો મારી પાસે આવ્યા. રિંગ રોડની જે ટ્રાફિકની સમસ્યાઓ છે, પાર્કિંગના પ્રોબ્લેમ થાય છે, આ ફાયરના પ્રોબ્લેમ થાય, બધા જગ્યા ગમે ત્યારે આટલી સાંકડી ગલીની અંદર, તે વખતે અમે લોકો બિલ્ડર્સમાં તરુણ કાકા રાવળ હતા, અને ધરમભાઈ આપણા ડીએમડી ધરમભાઈ છે, દશમતભાઈ છે, અમારે વેલજીભાઈ, પછી આરવજીભાઈ, આ બધા મિત્રો ભેગા મળીને મેં બિલ્ડર્સની અંદર જે થોડું ઠપ થયેલું હતું એને આપણે આગળ લાવવા માટે બધા મને વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યો અને તરુણ કાકાને પ્રેસિડેન્ટ બનાવ્યા. અને તે વખતે આપણે આ નવું માળખું બિલ્ડર્સમાં કોઈ આગળ વધે અને એ લોકોને સાચી માહિતી મળે તો એન્જિનિયર, હું પોતે સિવિલ એન્જિનિયર હતો એટલે થોડીક આ અભ્યાસ થોડો વધારે હતો, એટલે આ લોકોને અભ્યાસની સાથે સાથે રહીને અમે આ બધા નોર્મ્સ બનાવ્યા. અને તમે નહીં માનો DLR જે આવે, DLRમાં ઘણા ખબર નથી પડતી કે મેઝરમેન્ટ DLR ની જે આપણે બહુમાળી બિલ્ડિંગની અંદર ત્યાં જઈને કઈ રીતે આપણે ડ્રોઈંગ બનાવવા, કરવું તેવું કરવું. પછી PPMC એક્ટ હેઠળ જે આપણે કોર્પોરેશનના બાંધકામના નીતિ નિયમો છે એની અંદર પણ અમારા રઘુવીરવાળા શિવલાલભાઈ પોકે સાથે બેસીને બધા નિર્ણય કરાવતા, ઇન્સિસ એવું કરતા કે લોકોને અગવડતા ઓછી પડે. ભાઈ કાયદા કાનૂન નહીં તો બધું DCR તો આ લોકોએ બનાવવાનો હોય. આજે બી DCR ને કારણે જે કઈ પ્રોબ્લેમ વારંવાર ચેન્જ સુધારા વધારે થતા હોય તો 2001માં ધરતીકંપ આવ્યો, ત્યારબાદ આખો DCR જ ચેન્જ થઈ ગયો, સ્ટ્રક્ચરના નિયમ ચેન્જ થયા. અતુલભાઈ દેસાઈ આપણા પ્રોફેસર PhD થયા ડોક્ટર SVR કોલેજમાં, એને પણ આ બાબતમાં ઘણી વસ્તુ મને ગાઈડ કર્યો. અને ત્યારે આપણે એવું નક્કી કર્યું કે આપણે બની શકે ને ત્યાં સુધી જો સારા બિલ્ડિંગ બનાવ્યા હતા તો ક્રેક ન પડ્યા, બિલ્ડિંગને તકલીફ ન પડી. તો આ વસ્તુ અનુભવે આ શીખવા મળ્યું. દર્શક દોસ્તો, માધવજીભાઈ સાથે ખૂબ સુંદર વાત થઈ રહી છે અને એમનો અસ્ખલિત વહેતો વાણીનો પ્રવાહ ને ભૂતકાળની અંદર તેઓ સરી જાય છે અને મારા ભૂતકાળમાં ત્યારે જ સરી જશે જ્યારે તે ખુદ પોતે એ જીવન જીવ્યા હોય. હું હંમેશા કહેતો હોઉં છું કે મને તમે કોઈ પણ વસ્તુ ભૂતકાળની પૂછો, આજથી 40 વર્ષ પહેલાની વાત પણ પૂછો તો હું અત્યારે તમને રજૂ કરું. કેમ રજૂ કરી શકું છું? કારણ કે એ ઘટનાની સાથે હું અંદર ખૂપેલો હોઉં છું અને એટલે જ્યારે હું બોલતો હોઉં ત્યારે તમને વાસ્તવિક રીતે ભજવાતો હોય તેવું લાગે. માધવજીભાઈનું પણ એવું જ છે કે તેઓ જ્યારે વાત કરે ત્યારે એમના ભૂતકાળની સાથે સાથે આપણને પણ એ બધી સ્મૃતિઓ તાજી થઈ જાય છે. એમ કહું તો ખોટું નથી. માધવજીભાઈ, લેન્ડમાર્ક નામ તમે જે પાડ્યું બરાબર છે કે સર્વોચ્ચ ચરમસીમા જેને કહીએ, પરાકાષ્ઠા જેને કહીએ, કે લોકોને એ સુધી પહોંચવું હોય તો ખાસી મહેનત કરવી પડે. અને એ હું પણ પર્સનલ એવું માનું છું કે હંમેશા જીવનની અંદર તમે કોઈ પણ પોઝિશન પર લેન્ડમાર્ક એવું અચીવ કરો કે એ લેન્ડમાર્ક સુધી પહોંચવા માટે બાકીને ખૂબ મહેનત કરવી પડે, હાંફી જાય એટલી મહેનત કરવી પડે. સરા દરવાજા પર તમે ગજબનું કર્યું અને સરા દરવાજાથી આગળ APMC માર્કેટ પર તમે આખી લેન્ડમાર્કની જે એપાર્ટમેન્ટ બનાવ્યું, ખાસ કરીને શોપિંગ કોમ્પ્લેક્સ લેન્ડમાર્ક એમ્પાયર, એમાં તમે કમાલ કરી નાખી અને ત્યાં તમે પાછું સુરતમાં તમારું સ્વાગત છે એનો આખો વેલકમ ગેટ મૂક્યો. આ આઈડિયા કેવી રીતે આવ્યો અને એની મંજૂરી તમે કેવી રીતે લીધી? એ વાત હું તમને કરું તો તમને એમ લાગે આ બહુ આમ એકદમ અદ્ભુત, અવિસ્મરણીય. કારણ કે જે રિંગ રોડની અંદર પ્રશ્નો જે ઉપસ્થિત થતા હતા ને ત્યારે આ લોકોએ બધા મને લાયક ગણ્યો. મને બધા મેમ્બરો મળવા આવ્યા કે અમે 2-3 વર્ષથી માધવજીભાઈ તમને કહીએ છીએ, પણ મેં તો બાંધકામ ઓછું કરવાનો નિર્ણય કરી લીધેલો. 2008 ની વાત કરું છું. 2008 પહેલા હું લાયન્સ ક્લબમાં 2003માં આપણે બધા ઘણા પ્રોગ્રામ કર્યા, ત્યારે એ નક્કી જેવું કરી નાખ્યું આપણે બાંધકામ ઓછા કરવા, કારણ કે આપણે સંતોષી જીવ હતા. આપણે કઈ એટલા બધા પૈસા કમાઈને કઈ ટોપ પર જવું નહોતું, નંબર 1 બનવું નહોતું. પણ કુદરતી રીતે
આ બધાનો જે આગ્રહ મેં જોયો અને એમની જે વાતો મેં સાંભળી એટલે એક વખત ટ્રાય કરી લે, પણ મેં કીધું મેં તો કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ બનાવ્યા નથી, એટલે હું થોડો મૂંઝવણમાં હતો. પણ કદાચ પરમાત્માની કૃપા એવી હશે કે નામ કરવા માટે કે આપણે જે ધાર્યું હોય એના કરતા એનું કઈ સપનું કઈ એના વિચાર કઈ અલગ હતા. એટલે મેં કીધું સારું ચાલો હું તમે કહો છો બધા તો હું એ રીતે કરું. તો કે મેં કીધું કયો એરિયા સારો? તો કે આ બાજુ હમણાં આ કડોદરા રોડ કહેવાય, સુરત કડોદરા રોડ, સુરત બારડોલી રોડ કહેવાય ને, અને એકચ્યુઅલી એ સારોલી તરીકે ઓળખાય. સારોલી તરીકે ઓળખાય તો એમણે મને વાત કરી એમાં ત્યાં બધા ઘણા બધા તમે સર્વે કર્યો 2-4 મહિના, 2008 બહુ મંદી હતી. આવી મંદી ક્યારે કોઈ જગ્યાએ હોય ને આવા ટાઈમે આવી હિંમત કરવી કેમ? ત્યારે હનુમાનજીના મંદિરે જઈને મેં ખાલી પ્રાર્થના કરી અને સ્વામી વિવેકાનંદ યાદ કર્યા કે ભાઈ તમે દોડો તમારા લક્ષ્ય સુધી, જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થાય સાંજે કાલે શું થવાનું છે ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. ધાર્યું ધણીનું થાય. અને કહેવાય છે ને કે ભાઈ 1000 સાલ નરગીસ अपनी बेनुरी पे रोती है, बहुत मुश्किल से होता है चमन में दीदावर पैदा. કે આ વાતો મનમાં વારંવાર સંભળાયા કરે. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल होना. तो કે બીજું શું કહેવાનું કે मधुबन खुशबू देता है, सागर सावन देता है, क्या बात, जीना उसका जीना है जो औरों को जीवन देता है. सूरज ना बन पाए तो क्या, सूरज ना बन पाए तो क्या, ना बन पाए तो बन के दीपक जलता चल, फूल मिले या अंगारे सच की राह पे चलता चल. आ एक बात આવી કે ये न सोचे हमें क्या मिला है पर ये सोचे किया क्या है अर्पण. फूल खुशियों के बाटे सभी को, सबका जीवन भी बन जाए मधुबन. મને શાયર બનાવી દીધો. વાહ કવિ, વાહ માધવજીભાઈ, વાહ. મને એમ થયું કે લાયન્સ ક્લબ ની અંદર તો આટલી એક્ટિવિટી કરી, બધી સેવાના બહુ કામો કર્યા, આંખોના ઓપરેશન કર્યા, વિકલાંગોની સેવા કરી કનુભાઈ ટેલર સાહેબ ની સાથે રહીને. અને ત્યારે એમ થયું કે ભાઈ હવે એક વખત લઈ લે ચાન્સ. આ આટલો વિશ્વાસ છે તો વિશ્વાસ, આ ભરોસો છે, એ ભરોસો પરમાત્મા મને તું સફળ કર કે ન કર, પણ આ લોકોની આશા અપેક્ષાઓ હું પાલન કરી શકું. અને આ લોકોને જે પ્રશ્ન છે લાંબા ટૂંકા, પાર્કિંગ થી માંડીને અને આ કોર્પોરેશન નો પણ સપોર્ટ મળ્યો. અપર્ણા મેડમ હતા કમિશનર, અને એમને હું જાણવા ગયો બધા કાયદાસરના નિયમો બધા. એ આ બિલ્ડિંગ બનાવવું, માર્કેટ બનાવવું એ નાની સૂની વાત નથી. અને ત્યારે આવડી મોટું માર્કેટ બનાવવું એ એક સ્વપ્ન સમાન હતું મારા માટે. તો જાણે એમ હતું કે ભાઈ આ સુરજના આંબા જેટલું, કે આ દીપક નાનો એવો દીપક છે, સુરજને કઈ રીતે આંબી શકશે, આંખમાં જીવી કેમ શકશું? હિંમત કરી નાખી કે ભાઈ હવે તો આ નિશાની બનાવવાનો આ એક તક મળી ગઈ છે. એટલે બધાને ભેગા મળીને જગ્યા ફાઇનલ કરી. અને મેઇન રોડ જ મને તો ગમે, ગમે ત્યાં જાઓ મેઇન રોડ પર તમે લો. બરાબર. એટલે એ જગ્યા નું પસંદગી કરી, બધાને બતાવી. શરૂઆતમાં તો કેટલાય લોકો મને કહેવા આવ્યા અહીંયા ક્યાં તમે આવો તો શહીદ થઈ જશો, એવું કહેવા વાળા આવ્યા. મેં કીધું ભાઈ હવે જો હું એક નિર્ણય કરું છું ને એ નિર્ણય પછી મક્કમ જ હોય. એ નિર્ણય જો તમે આમ રજૂ કરી થાવ તો તમારો નિર્ણય તમને લેતા આવડતું નથી, કે મૂર્ખમાં ઠરો. એટલે એ નિર્ણય સાબિત કરવા માટે ભગવાન કદાચ ભગવાન આપણે આ જીવન પૂરું થઈ જાય તો ચાલશે, પણ આ બિલ્ડિંગ પૂરું, જેમ રાજ કપૂરે મેરા નામ જોકર બનાવ્યું કે ભાઈ આપણે પૂરું થાય પૂરું. ત્યાં એક કામ કરવું છે મારે, લોકો યાદ કરે ને એ રીતે બિલ્ડિંગની ડિઝાઇન કરાવી, પ્લાનિંગ સરસ કર્યું, બધા સારા સારા વ્યક્તિઓ અંદર ઇન્વોલ્વ કર્યા. જયારે શરૂઆતમાં ફંક્શન કર્યું ને ત્યારે અંદર ઓછા ઓછા 5,000 થી 7,000 વ્યક્તિઓ વિઝિટ કરવા આવ્યા. અને અમે એક ડોમ બનાવ્યો હતો. એ ડોમ ની અંદર અમે સંકલ્પ કર્યો, અમારા એન્જિનિયરો 9 તો એન્જિનિયરો હતા, બધાની વચ્ચે ડિસિઝન લીધું કે આપણે આ બિલ્ડિંગ સુરતનું નાક બને એવું બનાવવું છે. કદાચ નજર લાગી હોય જે કરો, પણ આપણે આ બિલ્ડિંગ સારું બનાવવા માટે જિંદગીનું જે કઈ આવડત હતી, જે કઈ અનુભવ હતો, જે બધું કામે લગાડ્યું. સાથે સાથે મને એવા વ્યક્તિઓ મળ્યા કે જેમને મને મારો પડ્યો બોલ ઝીલી દીધો. અને લેન્ડમાર્ક એમ્પાયર જેની અંદર આજે ઓછામાં ઓછા 2009માં અમે કર્યું ને 1 વર્ષની અંદર અમે એક બિલ્ડિંગ પૂરું કરી દીધું, અને 15 મહિનાની અંદર બંને બિલ્ડિંગ પૂરા કરી દીધા. અને 9 લાખ સ્ક્વેર ફીટ નું બાંધકામ હતું. 9 લાખ સ્ક્વેર ફીટ. કેટલી શરૂઆતમાં 9 લાખ સ્ક્વેર ફીટ નું બાંધકામ આવું કરવું, પહેલી જ માર્કેટ. અને ટેન્શન તો રોજ સવાર ડે નાઇટ કામ ચાલતું. અને આપણે એની અંદર ક્વોલિટી માટે, એની ક્યોરિંગ થી માંડીને સ્ટ્રક્ચરલ ડિઝાઇન થી માંડીને
અમારે હેમંત શુક્લા આર્કિટેક્ટ સ્ટ્રક્ચર એન્જિનિયર છે, એનો મેં ઉપયોગ કર્યો અને મેં કીધું તમારે મારી સાથે રહેવાનું અને તમે મને આમાં સપોર્ટ કરજો, કારણ કે હું સ્ટ્રક્ચર એન્જિનિયર તરીકે પ્રેક્ટિસ કરતો હતો, પણ આમાં મેં ડિઝાઇન કરી નથી. આનું ટોટલ સ્ટ્રક્ચર ફ્રેમવર્ક બધું હેમંતભાઈ શુક્લાએ કર્યું. આપણે મસ્ટ એપ્રિશિએટ. મને એ બિલ્ડિંગ ની અંદર બેસ્ટ બિલ્ડર એવોર્ડ, બેસ્ટ પણ 5 થી 7 એવોર્ડ કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યા. અને આ સુરત શહેરે માત્ર ચેમ્બર ઓફ કોમર્સ, સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રમુખ હતા, એમ ગુજરાતની અમદાવાદ ખાતેની ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એને મને કોર સેક્ટર ઓફ ગુજરાત, રિયલ સેક્ટર ઓફ ગુજરાત ની અંદર પહેલો નંબર આપ્યો. વાહ! એટલે મને આજે એ બુક પણ મારી પાસે છે અને હું મારા સૌભાગ્ય કે અહોભાગ્ય ગણું આ સુરત શહેરે મને એક નાલાયક બાળકને, નાલાયક જ બાળક કહેવાય, લાયક ન કહેવાય, એટલે આમ નાલાયક નો અર્થ અલગ થાય, પછી જેને લાયકાત કેળવવાની હતી. વાહ! ઈ નાનો ગરીબ ઘરનો છોકરો અહીંયા આવ્યો અને એને કંઈક કરી બતાવવાની પ્રેરણા મળી. અને તમને ખબર હોય તો અમારે સુજલ દવે કરીને છે, તમે ઓળખો છે, એને મને પ્રેરણાની અંદર મારો સૌથી પહેલા ઇન્ટરવ્યુ લીધો ત્યારે એને આખા સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની અંદર જીટીપીએલ દ્વારા મને આ મોકો આપ્યો, પ્રેરણા આપી. સૈયદપુરાની ચાલના દીકરાને તમે હાઇલાઇટ કર્યા બેજરમાં, બેસ્ત્રીમાં. એવી રીતે ઉજાસ એવોર્ડ વાળા એ ઉજાસ એવોર્ડ આપ્યો, એસએમસી આપને બેસ્ટ બિલ્ડર એવોર્ડ આપ્યો, બેસ્ટ સ્ટ્રક્ચરલ એન્જિનિયર તરીકે એવોર્ડ મળ્યા, બેસ્ટ આઉટસ્ટેન્ડિંગ બિલ્ડિંગ સ્ટ્રક્ચર તરીકે, કોન્ક્રીટ સ્ટ્રક્ચર તરીકે ભરતભાઈ શાહ સાહેબ હતા, તે સિટી એન્જિનિયર. અને આ બધાએ આ બિલ્ડિંગના નંબર 1 આપ્યો. એ અહોભાગ્ય અમારા નહીં, પરંતુ આ સુરત શહેરના આશીર્વાદ ગણીએ તો કઈ ખોટું નથી. આ બધો કોઈનો વિશ્વાસ, કોઈની શ્રદ્ધા, એનો આ વિશ્વાસની જીત હતી. અને આ બિલ્ડિંગ જયારે બન્યું ને ત્યારે અંદર કોઈને દુકાન નહોતી. આજે પણ લેન્ડમાર્ક એમ્પાયરમાં કોઈ દુકાન ખાલી નથી કે ઓફિસ ખાલી નથી. કેટલી દુકાન કે ઓફિસ? 360 મોટી ઓફિસો બધી. રાઈટ. અને ટેક્સટાઇલ હાઉસ કહેવાય, અને ટેક્સટાઇલ હાઉસ ઇન્ટ્રોડક્શન બાય લેન્ડમાર્ક કોર્પોરેશન. બરાબર. તો ત્યાં તમને ગેટ બનાવવાનો વિચાર ક્યારે આવ્યો અને કેવી રીતે આવ્યો? એ પણ બહુ મોટી વાત છે. ત્યારે કેએસ દેસાઈ સાહેબ અહીંયા આપણે સુરત શહેરના એડિશનલ સિટી એન્જિનિયર હતા, કેતનભાઈ પટેલ, અને ત્યારે અપર્ણા મેડમે અમારા એક મિત્ર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ને બધા ભેગા થઈને એવું નક્કી કર્યું કે આ સુરત શહેરની અંદર એન્ટ્રી જેવું ક્યાં છે નહીં, ડાયરેક્ટ બધા આવે ને જાય. અપર્ણા મેડમે મને કીધું જેમ પટેલ સાહેબ, જીવનભાઈ, એમણે મને વાત કરી કે અને કનુભાઈ આપણે માવાણી સાહેબ, ડોક્ટર માવાણી સાહેબ ને આ ટાઈમે આપણે યાદ કરીએ, એ મેયર હતા. અમારા મેયર જ નહીં, મારા મામા થાય. અને એમને મને કીધું ભાણા તું આ એક ગેટ સુરત શહેર, હવે એમના નામનો બ્રિજ પણ બનવાનો છે. હા, એટલે કનુભાઈ માવાણીના આશીર્વાદથી અને અપર્ણા મેડમના વિશ્વાસથી સુરત શહેરના તમામ આપણા જેટલા મિત્રો જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર તો આ ગિલીટવાળા મેયર હતા, રણજીતભાઈ ગિલીટવાળા સાહેબ, આ બધાની સાથે રહીને આપણે નિર્ણય કર્યો અને એનું ફાઉન્ડેશન 15 થી 20 ફૂટ ઊંડું લીધું. અને એને હેવી પિલર લીધા, કારણ કે 200 ફૂટનો સ્પાન, આ રોડ 200 ફૂટનો છે, સુરત કરોડ રોડ. ત્યારે 200 ફૂટના અંદર જેની ડિઝાઇન હતી ને આપણે એપ્રુવ કરાવડાવી. અને નીતિનભાઈ પટેલ આપણા માનનીય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હતા, ત્યારે તેમણે આ એપ્રુવલ આપી અને ત્યારે આ ગેટ બનવાનો નિર્ણય કર્યો, વેલકમ સુરત તરીકેનો, કે આપ સુરત શહેર આપનું હાર્દિક સ્વાગત કરે છે. અને એમડી લેન્ડમાર્ક તરીકે ડિઝાઇન એ લોકો જ એપ્રુવ કરી. એને જ કીધું કે તમારું નામ અમે રાખશું. ભેગું આપણે નામની કઈ પડી નથી, મારે તો કામ કરવું હતું. અને એ ત્યાર બધા મેટ્રોનો જે આપણે આવ્યું એને કારણે મારે ગેટ ઉતારી દેવો પડ્યો છે હમણાં. એકચ્યુઅલી ગેટને કારણે સુરત શહેરની ઓળખાણ, પહેચાન થઈ, અને સૌથી પહેલા તો મારી પહેચાન થઈ. એ બહુ મહત્વની વાત છે કે આ સુરત શહેર દાખલ થાય એટલે પહેલું નામ તમારું. કડોદરા રોડ, તેના ડિવાઈડર, ત્યાર પછી આ બધું પીપી શું કહેવાય, પીપીપી ધોરણે આ બધું. ત્યારબાદ વિવેકાનંદ ગાર્ડન કર્યો, જોગિંગ ટ્રેક કર્યો, ઉડના મગલા રોડ કર્યો, પછી લાયન્સ નું સર્વિસ સ્ટેશન બનાવ્યું, સર્વિસ સેન્ટર. આપણે તમને ખબર લાયન્સના પ્રેસિડેન્ટ તરીકે એસી હોલ આપણે બનાવ્યું, પછી હોસ્પિટલ બનાવી ગઈ ત્યાં. વાહ! એટલે આ બધી વસ્તુ પરમાત્માની કૃપાથી આપોઆપ તમને રસ્તા સૂજે કે મેં નીકળા કરશે અકેલા, કારવા બનતા ગયા. વાહ વાહ! તો દર્શક દોસ્તો, મેં ઘર સે નીકળા અકેલા, કારવા બનતા ગયા, અને માધવજીભાઈની સાથે લોકો જોડાતા જ ગયા.
અને માધવજીભાઈએ એક પોતાના અલગ સામ્રાજ્યનો સુરતની અંદર જન્મ આપ્યો. એક નાનકડો વિરામ, એક અલ્પ વિરામ લઈશું. અલ્પ વિરામ પછી નવા એપિસોડમાં નવી વાતો સાથે સુરતના જાણીતા બિલ્ડર શ્રી માધવજીભાઈ પટેલ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત નિખિલ મદ્રાસીને રજા આપશો. આપ નિહાળી રહ્યા છો ધ નિખિલ મદ્રાસી શો. ધન્યવાદ.